સુખસરમાં કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આ હુમલામાં વિરોધમાં સુખસર નગર સહિત અનેક ગામોમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યો હતો। વેપારીઓએ દુકાનો બંધ રાખી પોતાનો વિરોધ નોંધાવ્યો। પહેલગામમાં આતંકી ઘટનાના પગલે ગુજરાતભરમાં લોકોનો આક્રોશ। કાશ્મીરના પ્રવાસે ગયેલા નિર્દોષ 28 લોકોને આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી। આ કાયરતાપૂર્ણ હુમલાને વખોડી આતંકીઓને મોતને ઘાટ ઉતારવા અને મૃતકોને સન્માનભેર શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો રાજ્યભરમાં યોજાઈ રહ્યા છે। ત્યારે આતંકી ઘટનાના વિરુદ્ધમાં સુખસર ભારે આક્રોશ સાથે સજ્જડ બંધ રહ્યું છે। આ સાથે બાઇક રેલી યોજવામાં આવી હતી, જે પૂર્ણ થતાં આતંકવાદીઓના પુતળાને સળગાવવામાં આવ્યું હતું અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા। પહેલગામમાં આતંકી હુમલામાં નિર્દોષ લોકોના જીવ ગયા છે। સુખસરમાં આતંકી ઘટનાને વખોડી ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। સુખસર સનાતન હિન્દુ રક્ષક સમિતિ અને વેપારી એસોસિએશનો દ્વારા શુક્રવારે સવારથી સાંજે 6 વાગ્યા સુધી બંધનું એલાન આપ્યું છે। આ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી પૂર્ણ કરી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ત્યારબાદ આતંકવાદીના પુતળાને સળગાવાયું હતું, સાથે પાકિસ્તાન મુર્દાબાદ અને આતંકવાદ મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા। રિપોર્ટર મગન ડામોર, ફતેપુરા।